નમસ્કાર દર્શકો, શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે જીવને તમને છેતરી દીધા હોય? જે ઉપર તમે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો એ જ લોકો સૌથી પહેલાં તમારું સાથ છોડી ગયા હોય? જેઓ માટે તમે બધું કર્યું, આજે એ જ લોકો તમારા દુઃખને અવગણતા હોય? એકલતા શાયદ માનવ જીવનની સૌથી કડવી લાગણી છે. એક ક્ષણ જ્યારે તમારી મદદ કરવા માટે કોઈ આગળ આવતું નથી. એ રાત જ્યારે બધું ખોવાઈ ગયેલું લાગે છે. એ દિવસ જ્યારે એવું લાગે છે કે આખી દુનિયા હવે તમારા વિરુદ્ધ થઈ ગઈ છે. પણ ક્યારે તમે વિચાર્યું છે, શું આ બધું તમારા અંતની શરૂઆત છે કે પછી આ તમારી સાચી શરૂઆતનો સંકેત છે? ચાણક્ય કહે છે, જે માણસ એકલો ચાલે છે એ જ સૌથી આગળ પહોંચે છે. કારણ કે જ્યારે બધા તમારું સાથ છોડી દે છે ત્યારે તમારી પાસે માત્ર બે રસ્તા રહે છે. અથવા તો તમે તૂટી જાઓ, અથવા પછી તમને એવી રીતે ઘડો કે ફરી ક્યારેય કોઈના સહારે ઊભા રહેવાની જરૂર ન પડે. આ વિડિયો એવા લોકો માટે છે જે અંદરથી તૂટી ગયા છે, જેનાનો વિશ્વાસ હચમકી ગયો છે, જેઓને આ દુનિયાએ અવગણ્યા છે. પણ આજે હું તમને ચાણક્યની એવી 3 વાતો જણાવવાનો છું જે તમને માત્ર અંદરથી મજબૂત બનાવશે નહીં, પરંતુ આ એકલતાને તમારી સૌથી મોટી શક્તિમાં ફેરવી દેશે. કારણ કે જ્યારે બધા તમારું સાથ છોડી દે ત્યારે તમે પોતે જ તમારા સૌથી મોટા મિત્ર બની શકો છો, તમારા ગુરુ બની શકો છો અને તમારા રક્ષક પણ બની શકો છો. આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે તેમાં છુપાયેલી છે એ ચાણક્ય નીતિ જે હજારો વર્ષોથી દરેક સંઘર્ષ કરનાર માણસને અંદરથી લોહા જેવો મજબૂત બનાવતી આવી છે. તૈયાર થઈ જાઓ, કારણ કે આજે તમે જે જ્ઞાન સાંભળવા જઈ રહ્યા છો તે તમારી વિચારવાની રીત, તમારી હિંમત અને તમારી આખી જિંદગી બદલી શકે છે. ચાલો શરૂ કરીએ. પહેલી વાત, ક્યારે પોતાને કમજોર ના સમજો. શક્તિ તમારી અંદર છે. જ્યારે જીવન આપણને વારંવાર નીચે પાડે છે, જ્યારે પોતાના લોકો આપણું સાથ છોડી દે છે, ત્યારે આપણે સૌથી પહેલી મોટી ભૂલ શું કરીએ છીએ? અમે પોતાને જ દોષ આપવાનું શરૂ કરીએ છીએ. અમે વિચારીએ છીએ, શાયદ અમારી અંદર જ કોઈ ખામી રહી હશે. શાયદ અમે એટલા લાયક નહોતા. અને ધીમે ધીમે અમે પોતાને જ કમજોર માનવા લાગીએ છીએ. પણ અહીં ચાણક્ય એક અત્યંત ઊંડી વાત કહે છે. જે માણસ પોતાને કમજોર માને છે એ ક્યારેય કોઈને હરાવી શકતો નથી. એનો સીધો અર્થ છે, જો તમે પોતાને પર વિશ્વાસ નથી કરતા તો દુનિયા પણ તમારા પર વિશ્વાસ નહીં કરે. જ્યારે ચાણક્યએ ચંદ્રગુપ્તને પહેલીવાર જોયો હતો ત્યારે તે માત્ર એક સામાન્ય છોકરો હતો. ન કોઈ સત્તા, ન કોઈ સેના, ન કોઈ સમર્થન. પણ ચાણક્યએ તેમાં એક રાજા જોયો. શા માટે? કારણ કે ચંદ્રગુપ્ત પોતાને કમજોર માનતો નહોતો. તે જાણતો હતો, આજે મારી પાસે કદાચ કંઈ નથી, પણ મારા અંદર એવી આગ છે જે આખી દુનિયા બદલી શકે છે. ચાણક્ય કહે છે, કોઈ પણ માણસની સૌથી મોટી શક્તિ તેનું આત્મબળ હોય છે. જો તમને કોઈ સહારો નથી આપતું તો તેનો અર્થ એ નથી કે તમે અસહાય છો. તેનો અર્થ એ છે, હવે સમય આવી ગયો છે, તમે પોતાનો સહારો પોતે જ બનો. યાદ રાખો, લોખંડ ક્યારેય બહારથી નથી સડતું, તે અંદરથી જંગ ખાય છે. દુનિયા તમને નીચે પાડી શકે છે, તમને ઠુકરાવી શકે છે, તમને છોડી શકે છે. પણ જ્યાં સુધી તમે પોતાને નથી છોડતા, ત્યાં સુધી તમે ક્યારેય હાર્યા નથી. તો જ્યારે બધા તમારું સાથ છોડી દે ત્યારે પોતાને એક પ્રશ્ન પૂછો, શું હું ખરેખર એટલો કમજોર છું કે પછી મેં માત્ર માની લીધું છે કે હું કમજોર છું? જો તમે આ પ્રશ્નનો જવાબ સાચી ઈમાનદારીથી આપશો તો તમને સમજાશે, તમારા અંદર એવી શક્તિ છે જે એકલા આખી દુનિયાનો સામનો કરી શકે છે. તો ઊભા થાઓ, પોતાને કમજોર ના સમજો, કારણ કે તમારા અંદર પણ એ જ ચાણક્ય છે, એ જ ચંદ્રગુપ્ત છે જે પરિસ્થિતિઓથી નહીં પણ પોતાના ઈરાદાઓથી જીતે છે. બીજી વાત, મૂર્ખો પાસેથી આશા રાખશો નહીં, બુદ્ધિમાનોની ઓળખ કરો. જ્યારે જીવનમાં સંઘર્ષ કરી રહ્યા હો, જ્યારે લોકો તમારો સાથ છોડી દે, ત્યારે એકલતામાં માનવ મન કોઈને કોઈ પાસેથી સલાહ લેવા માગે છે. અને અહીં માણસ ઘણીવાર સૌથી મોટી ભૂલ કરે છે. તે એવા લોકો પાસેથી આશા રાખવા લાગે છે જેઓ પોતે જ જીવનમાં દિશાહીન હોય છે. ચાણક્ય નીતિમાં સ્પષ્ટ લખેલું છે, મૂર્ખ પાસેથી સલાહ લેવી એવું જ છે જેમ અંધ માણસને રસ્તો બતાવવા કહેવું. અર્થાત, જો તમે ખોટા માણસ પાસેથી સાચો રસ્તો શોધવાનો પ્રયાસ કરો છો તો તમે પોતે જ વધુ ઊંડા ખાડામાં ઉતરી રહ્યા છો. દુઃખની વાત એ છે, આજના સમયમાં દેખાવ જ ઓળખ બની ગયો છે. જે માણસ ઊંચી ઊંચી વાતો કરે, અમે તેને જ્ઞાની સમજી લઈએ છીએ. જે સોશિયલ મીડિયા પર પ્રેરણાદાયક વાતો લખે, અમે તેને પોતાનો માર્ગદર્શક બનાવી લઈએ છીએ.
પણ ચાણક્યની નજરમાં જ્ઞાન એ નથી જે બહાર દેખાય, જ્ઞાન એ છે જે અનુભવમાંથી જન્મે છે. ચાણક્યએ ચંદ્રગુપ્તને પણ એ જ શીખવ્યું હતું. દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી અને દરેક શાંત રહેતો માણસ મૂર્ખ નથી હોતો. તેથી જ્યારે લોકો તમારો સાથ છોડી દે અને તમે સલાહ શોધવા લાગો ત્યારે પહેલાં એક વાત જરૂર તપાસો. શું તે માણસે પોતાના જીવનમાં અંધકારમાંથી બહાર આવી પ્રકાશ જોયો છે? શું તેની પાસે અનુભવ છે કે પછી માત્ર શબ્દોનું જાળ છે? તમારું જીવન અમૂલ્ય છે. તેને એવા લોકોના હાથમાં ન સોંપો જેઓ માત્ર દેખાવના જ્ઞાની છે. બુદ્ધિમાનોની ઓળખ કરો. તેઓ ઓછું બોલે છે, પણ જ્યારે બોલે છે ત્યારે તેમની વાતોમાં જીવન બદલવાની શક્તિ હોય છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, જે માણસ મૂર્ખો પાસેથી આશા રાખે છે તે ધીમે ધીમે પોતે પણ મૂર્ખતાની તરફ આગળ વધે છે. તેથી જ્યારે તમે એકલા હો ત્યારે સૌપ્રથમ સાચા માર્ગદર્શકની શોધ કરો અથવા પછી તમારા અંદરના ચાણક્યને જગાડો, કારણ કે અંતે તમને મળતી સૌથી શક્તિશાળી સલાહ એ જ હોય છે જે તમે પોતાને આપો છો. 3. પરિસ્થિતિ કેવી પણ હોય, ધૈર્ય અને યોજના ક્યારેય છોડશો નહીં. જ્યારે જીવન મુશ્કેલ બની જાય છે, જ્યારે પોતાના લોકો સાથ છોડી દે છે, જ્યારે દરેક દિશામાં અંધકાર છવાઈ જાય છે, ત્યારે માનવ મનમાં સૌથી વધુ બેચેની જન્મે છે. તે ક્ષણે હૃદય કહે છે, કંઈક તો કર, કંઈક મોટું કર, બધાને બતાવી દે કે તું હારનારા માનો નથી. પણ એ જ સમય પર ચાણક્ય અમને સૌથી મહત્વની વસ્તુ શીખવે છે: ધૈર્ય અને યોજના. ચાણક્ય કહે છે, જે માણસ ક્રોધમાં અથવા ભાવનાઓમાં વહેતો થઈને નિર્ણય લે છે, તે પોતે જ પોતાની હારનો માર્ગ તૈયાર કરે છે. જ્યારે આપણે તૂટી ગયેલા હોઈએ છીએ ત્યારે આપણું વિચારવું નબળું બની જાય છે. અમે અથવા તો ઉતાવળમાં નિર્ણય લઈએ છીએ અથવા વિચાર્યા વગર કોઈ પણ પગલું લઈ લઈએ છીએ, માત્ર આ આશામાં કે કદાચ કંઈક બદલાઈ જશે. પણ ચાણક્યની નીતિ આપણને શીખવે છે કે બદલાવ લાવવા માટે સૌથી પહેલાં પોતાને સ્થિર કરવું જરૂરી છે. જ્યારે ચાણક્યએ નંદવંશ સામે સંઘર્ષ શરૂ કર્યો હતો ત્યારે તેમને ખબર હતી કે આ યુદ્ધ એક દિવસમાં જીતાઈ શકે તેમ નથી. તેમણે વર્ષો સુધી રાહ જોઈ, યોજનાઓ બનાવી, દરેક ચાલ ઘણું વિચારીને ચલાવી અને પછી એક નવો ઇતિહાસ રચ્યો. તેમણે ક્યારે માત્ર એટલું નથી કહ્યું કે લડો. તેમણે કહ્યું, વિચાર કરો, સમજો અને પછી યોગ્ય સમય પર પ્રહાર કરો. તેથી જ્યારે તમને લાગે કે તમે સંપૂર્ણપણે એકલા પડી ગયા છો, ત્યારે એક વાત હંમેશા યાદ રાખજો: અસલી શક્તિ ઉતાવળમાં નથી હોતી. અસલી શક્તિ ધૈર્ય અને વ્યૂહરચનામાં હોય છે. જો આજે તમે પરેશાન છો તો થોડી ક્ષણ માટે થંભો, તમારા અંદર ઝાંખો, તમારા વિચારોને શાંત કરો અને પછી એક સ્પષ્ટ યોજના બનાવો. કારણ કે યોજના વગર લેવાયેલું દરેક પગલું અથવા તો સમય બગાડે છે અથવા ભવિષ્ય. ચાણક્યની નીતિ સ્પષ્ટ કહે છે, મજબૂત બનવા માટે માત્ર શક્તિ પૂરતી નથી, તે માટે વિચારશક્તિ જોઈએ. અને વિચાર કરવા માટે સૌથી જરૂરી વસ્તુ છે ધૈર્ય. ચોથી વાત, તમારી ઊર્જાની રક્ષા કરો. તેને વ્યર્થ લોકો અને વ્યર્થ વિચારોમાં ન વેડફો. જ્યારે તમે એકલા હો અને તમારું મન ઘાયલ હોય ત્યારે દરેક નાની વાત, દરેક નકારાત્મક શબ્દ તમને ખૂબ ઊંડે સુધી ઘાયલ કરી શકે છે. એવા સમયે તમારી સૌથી કિંમતી સંપત્તિ શું હોય છે? તમારી માનસિક શાંતિ અને તમારી આંતરિક ઊર્જા. ચાણક્ય કહે છે, જે માણસ પોતાની ઊર્જાને વ્યર્થના વિવાદોમાં, નકારાત્મક લોકોમાં અને ભૂતકાળના પછતાવામાં વેડફી દે છે, તે એવો યોદ્ધા છે જે યુદ્ધ શરૂ થવા પહેલાં જ પોતાની તલવાર બોખલી કરી દે છે. જેઓ તમારો સાથ છોડી ગયા છે તેમના વિશે સતત વિચારીને, તેમને બદલવાનો પ્રયાસ કરીને અથવા તેમની વાતોને દિલ પર લઈને તમે તમારી જ શક્તિને નબળી બનાવી રહ્યા છો. આ કિંમતી ઊર્જાને તમારા લક્ષ્યો તરફ વાળો, તમારા વિકાસ તરફ વાળો અને એવા થોડા લોકો તરફ વાળો જેઓ સાચે તમારી કદર કરે છે. તમારા મનનો કિલ્લો એવો મજબૂત બનાવો કે કોઈ પણ પવન તેને હલાવી ન શકે. પાંચમી વાત, કર્મને અપમાન અને પ્રશંસાથી પર રાખો અને નિષ્કામ ભાવથી કર્મ કરતા રહો. માણસને સૌથી મોટી તૂટણ ત્યારે અનુભવાય છે
જ્યારે તેના સારા કર્મોનો જવાબ ખોટાઈથી મળે છે, જ્યારે તમારું કરેલું ઉપકાર ભૂલાઈ જાય છે, જ્યારે તમારી નેકીઓને અવગણવામાં આવે છે, ત્યારે મનમાં વિદ્રોહ ઉઠે છે. એવા સમયે ચાણક્યનો સિદ્ધાંત સ્પષ્ટ છે. જે માણસ ફળની ઈચ્છા છોડીને માત્ર પોતાના કર્તવ્ય તરીકે કર્મ કરે છે, તે ક્યારેય નિરાશ થતો નથી. તમે દુનિયા માટે જે પણ કરો તે કોઈ લેવાના આપવાના હિસાબથી ન કરો. તમે જેને માટે બધું કર્યું, જો તે પણ તમારો સાથ છોડી દે, તો આ વાત યાદ રાખો. તમે તે કર્મ તમારી નૈતિકતા માટે કર્યું હતું, તમારા સ્વભાવ માટે કર્યું હતું, કોઈના વર્તનના બદલા માટે નહીં. જ્યારે તમારું ધ્યાન કર્મની શુદ્ધતા પર રહેશે, પરિણામ પર નહીં, ત્યારે કોઈનો ધોકો, કોઈની અવગણના તમારા આત્મબળને નબળું નહીં બનાવી શકે. તમે સતત આગળ વધતા રહેશો, રોકાયા વગર, થાક્યા વગર. તો મિત્રો, આજે તમે ચાણક્ય નીતિના કેટલાક એવા અમૂલ્ય વિચારો સાંભળ્યા જે એકલતાના અંધકારમાં પણ તમારા જીવનને પ્રકાશિત કરી શકે છે. સૌપ્રથમ, પોતાને ક્યારેય કમજોર ન સમજો. શક્તિ તમારી અંદર જ છે. બીજું, મૂર્ખો પાસેથી આશા ન રાખો. સાચા માર્ગદર્શકની ઓળખાણ કરો. ત્રીજું, પરિસ્થિતિ કેવી પણ હોય, ધૈર્ય અને યોજના ક્યારેય ન છોડો. હવે થોડું વિચારો, જો આ 3 વાતો તમે તમારા જીવનમાં ઉતારી લો, તો શું કોઈ શક્તિ તમને રોકી શકશે? શું કોઈ ધોકો, કોઈ એકલતા, કોઈ નિષ્ફળતા તમને હચમકાવી શકશે? ચાણક્ય માત્ર ઇતિહાસનો એક પાત્ર ન હોતા. તે એક વિચારધારા છે, જીવનને જોવાનો એક દૃષ્ટિકોણ છે. અને જો આજે તમે આ જ્ઞાન માત્ર સાંભળ્યું જ નથી, પણ તેને સમજ્યું પણ છે અને સ્વીકાર્યું પણ છે, તો વિશ્વાસ રાખો, આજ પછી તમે પહેલા જેવા નહીં રહો. હોઈ શકે છે આજે પરિસ્થિતિઓ તમારા વિરુદ્ધ હોય, પણ હવે તમે તેમના સામે ઝૂકનારાઓમાંના નથી. કારણ કે હવે તમારી પાસે છે એ નીતિ જે દરેક યુગમાં લોકોને અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશ તરફ લઈ ગઈ છે. હવે તમારી પાસે એક નાનું કાર્ય છે. જો આ વિડિયો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય, તો તેને માત્ર તમારા સુધી સીમિત ન રાખો. તેને તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે અથવા એવા કોઈ માણસ સાથે શેર કરો જે આજે એકલતા અથવા તૂટણમાંથી પસાર થઈ રહ્યો હોય. અને હા, જો તમે ઈચ્છો છો કે ચાણક્ય નીતિ અને એવા જીવન બદલતા વિચારો તમને નિયમિત રીતે મળતા રહે, તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો, જેથી આગળ આવતું જ્ઞાન તમારી પાસેથી ચૂકી ન જાય. કારણ કે આ માત્ર એક ચેનલ નથી, આ એક અભિયાન છે. દરેક એવા માણસ માટે જે તૂટી ગયો છે, પણ હાર માનવા તૈયાર નથી.